ભવિષ્યકાળ છે તે વ્યવસ્થિત તાબે છે. ભૂતકાળ ગયો વ્યવસ્થિત ન તો અનુભવ થયો એટલે ભવિષ્યકાળ બધો આપી દઈએ ને પછી આપણે વર્તમાનમાં ટેબલ ઉપર શું આવ્યું ત્યાં કે શ્રીખંડપુરી કે રસ રોટલી કે બધું આવ્યું તે ખાવ નિરાતે. ત્યાં કોઈ કે છે જીભને ચોટી પડશે તો જીભને ભલે ને ચોટી પડે એ તો પૂતગલની માયા છે, પૂતગલ ચોટી પડશે. શું આપણે આત્મા જાણકાર છીએ શું ખાધું શું નહીં, અને રસનો સ્વાદ કેવો હતો, જરા ગંધાતો હતો કે સારો હતો, એના જાણકાર આપણે છીએ. શું કારણ કે આત્મા સૂક્ષ્મ છે, સૂક્ષ્મતમ છે, અને આ વિષયો બધા સ્થૂળ છે. શું છે? એટલે આત્મા એ કોઈ દાડો વિષય ભોગવ્યો નથી, પણ જગત ને આખું બધી ભ્રાંતિ છે કે આ બધું મેં જ ભોગવ્યું છે. એટલે હું આ કોઈ દાડો વિષય ભોગવ્યો જ નથી. કે શું કર્યું તારે અત્યાર સુધી? કે અહંકાર જ કર્યો છે કે હું મેં ભોગવ્યો. શું કર્યું છે? શું કર્યું છે? અહંકાર જ કર્યો છે ખાલી. પટેલ ના છોકરા હોય પહેલાના જમાનાના તમારી ઉંમરના, અને કોઈ ગામ ગયા હોય અગાવાળા તો, અને 12:30 1 વાગી ગયો હોય, પેલા પૂછે કે કેમનું છે જમવાના છો? ત્યાર પછી ના બોલ્યા પછી શું થાય? આખો દાડો ભૂખ્યો રે. કારણ કે અહંકાર છે ને, અહંકાર કર્યો કે અમે ખાઈને આયા છીએ, અમે ખાઈને આયા છીએ અહંકાર કર્યો ને, આખો દાડો ભૂખ્યો રે. હોજે કાય પણ આવું છે, ખાલી અહંકાર જ કર્યો. મેં ભોગવ્યું. આત્મા ભોગવી શકે કેવી રીતે? આત્મા સૂક્ષ્મતમ છે. શું છે? આપણે ખાલી ભ્રાંતિ થી જ બધું આ વાટી પડી ગઈ છે, અને ભ્રાંતિ લોકો ઉભી કરી લેવા જ છે બધા. તેવા પાછા પ્રપંચી હોય ને દુકાનો, બધા એક જાતની કઈ દુકાન હોય, જાત જાતની દુકાનો. તમે બીજી દુકાનમાં ગયેલા નહીં કોઈ દાડે? માનસિક આનંદ છે. શું છે? માનસિક. અને આ આત્મિક આનંદ છે. શું છે? આત્મિક આનંદ એ કાયમ હોય, પરમાનન્ટ જેવો હોય. તો મનનો તો થોડી વાર સગડી પાસે બેઠા એટલો વખત આવે ને પછી ઉઠ્યા હતા તેના તે સગડી પાસે બેઠેલા ખરા કોઈ વખત પછી ઉઠ્યા હતા એના એ જ. એટલે લોકો મને પૂછે છે કે જ્યાં સુધી તમારી જોડે બેહી તો સુધી આનંદ રહે છે, પછી નહીં રહે. તમે ના એવું નથી, આ કાયમ માટેનું છે. કારણ કે તો આવીએ અમે કે છે. લોકોને કાયમ નું ખોળે નહીં, પરમાનન્ટ ટેમ્પરરી લોકો. જય સચ્ચિદાનંદ. અગ્રશોધ કરે. શું કરે? આગળ શું થશે એની વિચાર ચિંતા કરે.